નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સુરતના કામરેજમાં જો આજે કરોડોના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો અહીં લોકાર્પણ થયું એમાં 1.53 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે આ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું। ત્યારે પ્રજાની સુવિધા માટે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું હતું તેમજ આવનાર સમયમાં 300 બેડની સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે। જ્યારે લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સુરત એસટી વિભાગના અધિકારી, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વધુ બસોના કામરેજ 4 રસ્તા આજે વાહન વ્યવહાર વિભાગના એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું। આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચ્છા પાઠવી છે। આ બસ સ્ટેન્ડને સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના અવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું એનું એક્સપેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું। તમામ પ્રકારની સુવિધા સાથે કામરેજ 4 રસ્તા અહીંયા ખૂબ ટ્રાફિક અને ખૂબ એસટી બસોને અનુકૂળ રહે એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ બન્યું છે, ત્યારે લોકોની સુખાકારી માટે ખૂબ સગવડભર્યું થશે। ખાતે કામરેજ બસ સ્ટેશનનું લોકાર્પણ હતું। કામરેજ બસ સ્ટેશનનું લોકાર્પણ માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। આ બસ સ્ટેશન 5,500 ચોરસ મીટરના એક ક્ષેત્રફળમાં બનેલું છે। આમાં 1.5 કરોડ રૂપિયાનો ખર્ચથી અહીંયા અદ્યતન સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે। અહીંયા ડ્રાઈવર કંડક્ટર માટેનો રેસ્ટરૂમ, મહિલાઓ માટેનો રેસ્ટરૂમ છે, ફીડિંગ રૂમ છે, અધિકારી માટેનો રેસ્ટરૂમ છે અને એક અદ્યતન ટેકનોલોજીનો એક બસ સ્ટેશન બનાવેલું છે। અહીંયા જવતા અને આવતા ટોટલ 1200 ટ્રીપોનું સંચાલન અહીંયાથી થતું હોય છે, જેથી કામરેજની જનતાને અને સુરતની જે જનતા છે તેમને તમામને આ લાભ મળશે। રાજ્ય સરકાર હસ્તકની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીને લઈને સમાચાર સામે આવ્યા છે। તેમાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ આ ભરતીમાં 23 લાખ રૂપિયાનો સોદો થયો હોવાના ઓડિયો પુરાવા પણ જાહેર કર્યા છે। ગાંધીનગરમાં યુવરાજસિંહે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરકારના ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગમાં તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર કરીને તપાસ કરશે, તેમજ પુરવઠા વિભાગ ઊંચા મેરિટવાળા હકદાર ઉમેદવારોને સરકારી નોકરી માટે ન્યાય અપાવવાની માંગણી કરી હતી। દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ। ગાંધીનગરના સેક્ટર 24 રંગમંચ ખાતે ગુરુવારે આયોજિત એક લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। અસરગ્રસ્ત મહેમાનોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે। મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે, જ્યારે કેટલાક દર્દીઓની હાલમાં સારવાર ચાલુ છે। તો ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ દોડધામ મચી હતી અને લગ્ન પ્રસંગમાં પનીરની સબ્જી અને ગાજરનો હલવો આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રિસેપ્શનમાં સાર્વજનિક સુવિ જમવામાં આવી ગયું, તેમાં બધા કુટુંબના તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગ છે। એટલે જેટલા બી અમારા ગામમાં જેટલા બી હતા 50 તમામ પણ દરેક જણાએ અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ લીધી। કોઈ ગાંધીનગર સિવિલમાં ગયું, કોઈ રાજસ્થાન ગયું, ત્યાં આગળ પછી ટ્રીટમેન્ટ લીધી રસ્તામાં, એ અલગ અલગ ટ્રીટમેન્ટ લીધી। એટલે ગાંધીનગરના સેક્ટર 24ના દવાખાનાઓ સબસ્પેશિયલ હતા અને અહીંયા ગાડી સુવિધા સારી હતી। ગાંધીનગર સેક્ટર 24 રંગમંચ ખાતે એમને ત્યાં પાર્ટી હતી, રિસેપ્શન પાર્ટી, જેમાં એ લોકોએ જમણવાર રાખેલો હતો। આશરે 250 થી 300 જણા જમણવારમાં પાર્ટિસિપેટ કરેલા હતા, જેમાંથી 98 જેટલાને ફૂડ પોઈઝનિંગની અસર થયેલી છે। 5
5 પેશન્ટ છે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે દાખલ છે તથા 15 કેસીસ અર્બન હેલ્થ સેન્ટર યુપીએસસી સેક્ટર 24 ખાતે દાખલ કરવામાં આવેલા છે. તમામની તબિયત અત્યારે સુધારા ઉપર છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં હાલ અત્યારે જ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તેની વાત કરીએ તો આવાસ ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. તો રાજકોટમાં સંત કબીર રોડ ઉપર ગોકુલનગર આવાસમાં ડ્રો થયો છે અને આવાસનો ગઈકાલે જ ડ્રો થયો હતો, જે વિગતો સામે આવી રહી છે. મસમોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ જ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. તો રાજકોટમાં ગરીબોના હકના આવાસ પોતાના અને સગાવાલાઓના નામે કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટરના પતિના નામે જ આવાસ હોવાનું સામે આવ્યું છે. તો વજીબેનના પતિ કવા ગોલતરે આ કૌભાંડ આચર્યું હતું. દેવુબેનના પતિ મનસુખ જાદવે પણ આ કૌભાંડ આચર્યું છે. તો 20 ફ્લેટ લાભાર્થીની યાદીમાં ઘૂસીને આવાસ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જ ડ્રો થયા હતા. ઝૂંપડપટ્ટી હટાવી અને લોકો માટે આવાસ બનાવાયા હતા. તો રાજકોટમાં આવાસ ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સંત કબીર રોડ ઉપર ગોકુલનગરમાં ગઈકાલે જ આવાસનો ડ્રો થયો હતો. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, હાલ અત્યારે રાજકોટથી જ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આવાસ ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો? ગઈકાલે જ મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જે કહી શકાય કે આવાસનું ઉદ્ઘાટન કર્યું હતું અને ડ્રો કર્યું હતું. મહત્વની બાબત એ છે કે આ જ ડ્રો વચ્ચે એક જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું. રાજકોટ ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ છે તે આચર્યું છે. ગરીબોના હકના જે આવાસ હોય છે તે પોતાના સગાવાલાના નામે ક્યાંક મેળવી લીધા છે. એટલે ચોક્કસથી ખૂબ જ મોટું કૌભાંડ ક્યાંક સામે આવ્યું છે. વોર્ડ નંબર 5 અને 6 ના જે કોર્પોરેટર છે એટલે કે વાજીબેનના જે પતિ છે કવા ગોલતર અને જે દેવુબેનના પતિ છે મનસુખ જાદવ, તે ક્યાંક કોર્પોરેશનમાં સેટિંગ કરીને આ કૌભાંડ આચર્યું છે. આ પ્રકારની પ્રાથમિક વિગત હાલ મળી રહી છે. 20 ફ્લેટના જે લાભાર્થીઓ છે તેની યાદીમાં ક્યાંક ઘૂસીને તમામ છે તે મેળવી લીધા છે. મહત્વની બાબત છે કે ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં લોકો માટે આવાસ બનાવ્યા હતા અને આવાસમાં કહી શકાય કે હાલ અત્યારે એક કૌભાંડ છે તે સામે આવ્યું છે. ચોક્કસથી હવે ભાજપ પક્ષના જે રાજકોટના જે અધ્યક્ષ છે કઈ પ્રકારની કાર્યવાહી કરશે એ ક્યાંક સૌ કોઈ અત્યારે ક્યાંક તેના ઉપર જ નજર છે. આ સાથે રાજકોટ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે ત્યાં સુધી પણ આ જે વાત છે તે પહોંચી છે. હવે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કઈ પ્રકારનું એક્શન છે તે લેવામાં આવશે એ પણ હવે ખૂબ જ મહત્વનું રહેશે આગળના સમયમાં. ચોક્કસ આવતીકાલથી જ આ જે કાર્યવાહી છે તે ક્યાંક શરૂ કરી દેવામાં આવશે, કારણ કે કહી શકાય કે આ જ્યારે સમાચાર મળ્યા છે આજના દિવસે, એટલે કે ચોક્કસથી આવતીકાલથી રાજકોટ મહાનગરપાલિકાની જે તંત્ર છે તે આ કૌભાંડને લઈને તપાસ કરશે. ક્યાંક આ જે મોટું કૌભાંડ છે તે ક્યાંક દેખાઈ રહ્યું છે. આ પહેલા પણ અનેક વખત એવા સમાચાર મળી ચૂક્યા છે કે જે ભાજપના જે કોર્પોરેટર હોય છે તે ક્યાંક જે આવાસમાં પોતાના નામે છે તે મેળવી લેતા હોય છે. ત્યારે વધુ એક કૌભાંડ છે તે ક્યાંક સામે આવ્યું છે. સંત કબીર રોડ ઉપર આ જે ગોકુલનગર આવાસનું જે ડ્રો થયું હતું, એટલે કે ગઈકાલે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી આ આવાસોનું ડ્રો કર્યું હતું, ત્યારે તેના વચ્ચેથી આ જે સમાચાર છે તે મળ્યા છે. ખૂબ જ ગંભીર કહેવાય આવા સમાચાર. અને હવે આ કૌભાંડને લઈને કઈ પ્રકારની તપાસ થાય છે એ હવે જોવાનું અતિ મહત્વનું છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટમાં ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિએ જ આ કૌભાંડ આચર્યું છે. ગરીબોના હકના આવાસ પોતાના અને સગાવાલાઓના નામે કર્યા છે. ગઈકાલે જ આવાસ ક્વાર્ટર્સનું ડ્રો થયું હતું. વિશ્વ મહિલા દિવસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે. તો આજે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે, તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. મહિલા દિવસના અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને
સીએમ ભૂપેન્દ્ર પટેલે વિશેષ ભેટ આપી છે. મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વર્ષે ₹1.25 કરોડનો વધારો કર્યો છે. રોડ રસ્તાના કામો માટે ₹1.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં વધારો થયો છે. તો ગ્રાન્ટમાં 2024-25ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશ્વ મહિલા દિવસે મોટો નિર્ણય સામે આવી રહ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહિલા દિવસના અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને આ વિશેષ ભેટ આપી છે. મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વર્ષે ₹1.25 કરોડનો વધારો કર્યો છે. રોડ રસ્તાના કામો માટે ₹1.25 કરોડ રૂપિયાની વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી અને જેમાં ચૂંટણીઓ અગાઉના દિવસોમાં કરોડોના ખર્ચની વિવિધ ફાઇલોને મંજૂરીઓ આપવામાં આવી છે. તો શહેરના તળાવ પાર્ટ 2 અને 3ના વિકાસ માટે 38 કરોડ કરતાં વધુની રકમનો ખર્ચ કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે. તો આખું ડેવલપમેન્ટ એ પર્યાવરણની થીમ પર કરવામાં આવશે. આખો વિસ્તાર વાઇબ્રન્ટ હેલ્ધી અર્બન પ્લેસ બની શકે તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કમિટીની બેઠકમાં રસ્તાઓના કામો, ભૂગર્ભ ગટરના કામો, ડીપી રોડ, પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાક્ટ સહિતના કામોને મંજૂરીઓ આપવામાં આવી છે. રણમલ તળાવ પાર્ટ 2 અને પાર્ટ 3 ને ડેવલપ કરશું, જે કામનું આજે 38.82 કરોડના ખર્ચ સાથે મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત બજેટની અંદર રોડ સ્વીપર મશીનની જે અમારા દ્વારા કહેવામાં આવેલ હતું તે કામમાં જામનગર શહેરમાં કેમ સ્વચ્છતા વધારે રહે તેના ભાગરૂપે રોડ સ્વીપર મશીનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે. સુરતમાં જુગાર રમતા કેટલાક ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. તો ભગવા ગામની સીમમાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમતા હતા, ત્યારે ઓલપાડ પોલીસને બાતમી મળતા તેઓ ગામમાં પહોંચી અને 6 ઇસમો પૈકી ₹1,27,645નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 થી 4 ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે અને ત્યારે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશના સનાતન ધર્મ રક્ષક સમિતિના અધ્યક્ષ વિજય વાંક દ્વારા સતત 10મા વર્ષે મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમના દ્વારા સરકારી હોસ્પિટલોમાં જન્મેલી દીકરીને સોનાની ચૂક, ગુલાબનું ફૂલ આપીને વધામણા કરાયા હતા. સનાતન ધર્મ રક્ષક સમિતિ યુવા પ્રમુખ વિજયભાઈ વાંક, ભૂતપૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંક અને એમના તરફથી જે કોઈ બહેનોને આજે જનાના હોસ્પિટલ, પદ્મકુરબા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કે રાજકોટની તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ બહેનોને કુખે દીકરીનો જન્મ થશે તેઓને વિજયભાઈ વાંક તરફથી સોનાની ચૂક, ₹100ની રોકડ રકમ ભેટ અને ફૂલના ગુલાબથી અમે વધાવીશું. જામનગર ખોડલધામ પરિવાર દ્વારા વુમન્સ ડે નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે જામનગરના ખોડલધામ ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જેમાં હરસ, મસા સહિતના જટિલ રોગ અને બાળરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંતની ટીમે સેવા આપી હતી. બપોર સુધીમાં 300થી વધારે ચેકઅપ માટે લોકો આવ્યા હતા. જામનગરની આયુર્વેદિક હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા નિદાન અને સારવાર કરાઈ હતી. આજ રોજ શિવરાત્રીના દિવસે આઈટીઆરએ જામનગર આયુર્વેદની સંસ્થાન દ્વારા આયુર્વેદની ટીમ લઈને અહીંયા આયુર્વેદ સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પમાં ઉપસ્થિત છીએ. લગભગ અમારી 25 વ્યક્તિઓની ટીમ છે, જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત ડોક્ટરો અહીંયા આવેલા છે. આંખના નિષ્ણાત છે, બાળ રોગના નિષ્ણાત છે, સ્ત્રી રોગના નિષ્ણાત છે, એવી રીતના અલગ અલગ વિભાગના 25 ટીમ સાથે અમે અહીંયા ઉપસ્થિત છીએ. એની સાથે સાથે અમે આયુર્વેદની વિવિધ દવાઓ પણ લઈને આવ્યા છીએ. ઉકાળા છે, ગોળીઓ છે, બધું ચૂર્ણ છે, એ
બધું અહીંયા નિઃશુલ્ક રૂપે અમે આપવાના છીએ. અને જે મહિલા વિશ્વ દિવસને નિમિત્તે સર્વ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, તેમાં સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનોએ અહીં ભાગ લઈ અને 300 થી વધારે બહેનો એ ભાગ લઈ ચૂક્યા છે એવી હું આશા રાખું છું. આયુર્વેદિક હોસ્પિટલના આયુર્વેદિક ડોક્ટરોનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને વધારેથી વધારે બહેનો ભાઈઓ ભાગ લે એવી હું આશા રાખું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનેક જગ્યાએ કરવામાં આવી છે, ને ત્યારે આ ઉજવણીને લઈને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ અને બોલબાલા સંસ્થા દ્વારા સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજની થીમ ઉપર એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે આ ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ગાયનેક સમસ્યા સહિતના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. 2 દિવસીય આ ફ્રી મેડિકલ કેમ્પમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છની મહિલાઓ ચેકઅપ કરવા માટે પહોંચી રહી છે. ત્યારે ફ્રી મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરની ટીમ પણ મહિલાઓને ચેકઅપ સાથે સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરને લઈને જાગૃત કરી રહી છે. વિશ્વ મહિલા દિવસના ઉજવણી નિમિત્તે મહિલાઓ માટે ખાસ અમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સ્ત્રી વિભાગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મહિલાઓ માટે ફ્રી કેમ્પ એટલે બ્લડ ચેકઅપ, બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ, સર્વિકલ કેન્સર હોય તો એના માટેનું ચેકઅપ તમામ અમે ફ્રીમાં રાખવામાં આવ્યું છે. આમાં એ માનીએ છીએ કે સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજનો રચના કરી શકે છે, એટલે મહિલાઓનું સ્વસ્થ રાખવા માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. આજે વિમેન્સ ડે નિમિત્તે અમારા ત્યાં ફ્રી ચેકઅપ છે, હેલ્થ ચેકઅપ જેને કહેવાય. એમાં અમારા ત્યાં લોહીના રિપોર્ટ્સ, સોનોગ્રાફી, બ્રેસ્ટ કેન્સરની તપાસ, સર્વાઇકલ કેન્સરની તપાસ અને ઇન જનરલ જે પણ ફિમેલને લગતી પ્રોબ્લેમ્સ હોય એની તપાસ છે. અને સ્પેશિયલી એમાં અમે ધ્યાન આપીએ છીએ સર્વાઇકલ કેન્સર ઉપર ને બ્રેસ્ટ કેન્સર ઉપર, કે પેશન્ટને કોઈ સ્તનમાં કેન્સર છે કે આનું કેન્સર હોય તો એના માટે પેપ્સ. ભારત સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે, જ્યારે માણાવદર, વંથલી, કેશોદ સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે ખોખરડા, સાવચુરેરી ખાતે કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. મુલાકાત દરમિયાન મનસુખ માંડવિયાએ 5 લાખથી વધુ મતે જીતવાનો હુંકાર કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના પ્રવાસે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા આવી પહોંચ્યા છે. જૂનાગઢના વંથલી, માણાવદર, કેશોદ સહિતના વિસ્તારોની તેમના દ્વારા આજરોજ મુલાકાત લેવામાં આવી છે. આવનાર લોકસભા પોરબંદર સીટના ભાજપ તરફથી ઉમેદવાર પણ છે મનસુખભાઈ માંડવિયા. ત્યારે 5 લાખથી વધુના મતે જીતવાનો તેમના દ્વારા હાલ હુંકાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે તમામ કાર્યકર્તાઓ, આગેવાનોને તેમના દ્વારા કામે લાગી જવા હાલ તો છે તે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આ અત્યારથી જ મનસુખભાઈ માંડવિયા દ્વારા પોરબંદર સીટને કબજે કરવા તડામાર તૈયારીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. વડોદરાના ડભોઈ ખાતે મોતીબાગ અતિ જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી છે. છેલ્લા 42 વર્ષ ઉપરાંતના સમયથી બનાવેલ પીવાના પાણીની ટાંકી જર્જરિત થતા તેને તોડી પડાઈ છે. ટાંકી જર્જરિત હોવાના કારણે લોકોને ટાંકી પડવાનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે આખરે ડભોઈ પાલિકા દ્વારા ટાંકી તોડી પાડીને તે જ સ્થળે નવી ટાંકી બનાવાશે. સમગ્ર બ્રહ્માંડ શિવ અને પાર્વતીના મિલનની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીમાં પણ બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યા છે. આ સોસાયટીના સિનિયર સિટીઝનો દ્વારા 5 દિવસની સખત મહેનત બાદ આ અમરનાથ હિમાલય દર્શન તૈયાર કરાયા છે. મોટી સંખ્યામાં ભક્તો પંચમુખી શિવલિંગના દર્શન કરવા પહોંચ્યા હતા. करता करे न कर सके, शिव करे सो होय, 3 लोक 9 खंड में महादेव से बड़ा न कोई. સમગ્ર સંસારના પાલનહાર ત્રિનેત્રવાળા દેવાધિદેવ એવા શિવજીને સમર્પિત દિવસ એટલે કે મહાશિવરાત્રિનો પર્વ.
આજે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે આસ્થાઓપલ પરિસરમાં શિવ દર્શન માટે હિમાલયની પ્રતિકૃતિ અને બરફના શિવલિંગના દર્શન કરી દરેક ભક્તોને એક અનેરી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. આ પાવન પ્રસંગે સમગ્ર જીવસૃષ્ટિની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય તેવી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના. આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને મહાશિવરાત્રિનું પર્વ આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટીની અંદર બરફના પંચમુખી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે રંગબેરંગી આપ શિવલિંગ જોઈ રહ્યા છો, જેમાં લીલો કલર છે, બ્લેક કલર છે, યલો કલર છે, ઓરેન્જ કલર છે. આ બધા કલર અલગ અલગ પ્રતીક જે છે, જેમ કે ગ્રીન કલર જે છે તે ભ્રાંગનું પ્રતીક કહેવાય છે, ઓરેન્જ કલર જે છે તે ચંદનનું અને સિંદૂરનું પ્રતીક ગણાય છે, બ્લેક કલર જે મૂળ શિવલિંગ હોય છે તેનો, સાથે જ અહીંયા એક હિમાલય ઊભો કરવામાં આવ્યો છે. હિમાલય દર્શન લોકો કરી શકે એટલા માટે થઈને ખાસ આ પ્રકારની વ્યવસ્થા અહીંના જે સિનિયર સિટીઝનો છે તેમના દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો મહાકાલેશ્વર ભગવાન જે છે ઉજ્જૈનની પ્રતિકૃતિ પણ અહીંયા દર્શાવવામાં આવી છે, જેથી અહીંયા જે ભક્તો આવે તેઓ મહાકાલેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે તેના પણ દર્શનનો લાવો લઈ શકે. જો આપ જોઈ શકો છો કે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને 2 ટન બરફનો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. નવા વાડજની એક સોસાયટીમાં આ પ્રકારનું કહેવાય છે આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ને આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાનો લાહવો દરેક ભક્ત લેવા માંગતા હોય છે, ત્યારે આ પ્રકારના 2 ટન બરફનો ઉપયોગ કરીને આ પંચમુખી શિવલિંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે દરેક શિવાલયોમાં ભક્તો ખાસ ભગવાન શિવના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ સોસાયટીમાં પણ ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી લોકો આવે એટલા માટે થઈને ખાસ જે હિમાલય પર્વત છે તેની પ્રતિકૃતિ કહી શકાય તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભવભવના ભવ તારે એટલે ભવનાથ મહાદેવ, જ્યાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડે છે. ત્યારે મહાશિવરાત્રિમાં શિવરાત્રિએ ભગવાન શિવના સ્વાગતનો મહિમા છે, જેથી ભગવાન શિવનું સ્વાગત કરવા માટે તમામ સનાતનીઓ અને સાધુ સંન્યાસીઓ દ્વારા તેમનું આહવાન, પૂજન અને સ્વાગત કરવામાં આવે છે. તો જે લોકો શિવરાત્રિની રાતે મહાદેવનું પૂજન કરે છે તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે. છે એ ભગવાન શિવનો વિદાય સમારંભ પાતાળમાં જવા માટેનો, અને શિવરાત્રી છે એ ભગવાન શિવની એ રાત્રે સ્વાગતનો મહિમા છે અને સ્વાગતના મહિમાની આ શિવરાત્રી છે, જેનું સ્વાગત કરવા માટે તમામ સનાતનીઓ અને તમામ સાધુ સંન્યાસીઓ ભેગા મળીને ભગવાન શિવનું આહવાન કરે છે, પૂજન કરે છે અને મહાદેવનું સ્વાગત કરતા હોય છે. આ શિવરાત્રીનો આમ તો अलग अलग पुराणों ની અંદર, वेदની અંદર, लोक कथाओं अंदर अनेक प्रकार नो महिमा एमनो गवायेलो छे. शिवरात्रि के दिन सभी को स्वच्छ मन से और तन से देवादिदेव महादेव का अभिषेक करना चाहिए. अभिषेक दूध से, गंगा जल से, गन्ने के रस से और गाय के दूध से आप अभिषेक कर सकते हैं. बिलपत्र आपको चढ़ाना चाहिए, दुर्वा आपको चढ़ानी चाहिए, भगवान को नाना प्रकार के फलों का भोग लगाना चाहिए, सुगंधित इत्र आपको लगाना चाहिए और आप रात्रि में ही देवादिदेव महादेव का पूजन करें. कहते निशा नाम सर्वभूता नाम तस्य जागृति संयम. जो रात्रि में देवादिदेव महादेव की आराधना करता है, देवादिदेव महादेव उससे प्रसन्न होते हैं और उसके मनवांछित फलों की कामना को पूर्ति करते हैं. આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી જ્યારે વિશ્વભરમાં થઈ રહી છે, ત્યારે ભાવનગરના વતની પ્રિયાબાદ જાડેજા કે જેઓ ફૂટપાથ પર રહેનારા બાળકો માટે એવું કાર્ય કરે છે કે તેના પરિવાર તેમજ ભાવનગરના લોકોને પણ તેમના પર ગર્વ છે. ભાવનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં રોડ ઉપર તેઓ બાળકોને ભણાવે છે. આ એવા બાળકો છે કે જેઓ ગરીબીને કારણે શાળાએ જઈ શકતા નથી, ત્યારે ખરેખર પ્રિયાબા જાડેજા સન્માનને પાત્ર નારી છે. અમારા દીદી છે, 5 સાલથી અમને ભણાવે છે, ટ્યુશન કરાવે છે, અમને બહુ સારું ભણાવે છે અને એ માટે અમે ઘણું બધું શીખ્યા છે. અમને એમનાથી અનુભવથી અમને બધાને બહુ જ આગળ લાવ્યા છે અને અમારા બાળકો લોકોએ બહુ જ એમની પાસે શીખ્યા છે.
બેન જે રીતના તમને ભણાવે છે, શિક્ષણ તરફ તમે આગળ વધો છો, તમારા વાલીઓ શું કહે છે? પહેલાં શિક્ષણ નહોતું મળતું, તમને મુક્તમાં શિક્ષણ આપે છે, શું કહે છે? નહીં, હવે અમને શિક્ષણ મળે છે. પિયાબા જાડેજાએ અમને એટલા આગળ વધાર્યા છે એ માટે અમને બહુ જ ગમે છે, બહુ જ અમને આનંદ થાય છે. તમારા પુસ્તકો છે, પાટી છે, આ તમે લ્યો છો કે પ્રિયાબા તરફથી તમને આપવામાં આવ્યા છે? અમને પિયાબા તરફથી આ બધું મળે છે. પિયાબા અમારા માટે બહુ બધું લઈને આવે છે. રાજકોટના ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. ભારત સરકારની સંગીત નાટક એકેડમી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓસમાણ મીરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંગીત ક્ષેત્રે યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો હતો. કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાણ મીરે લાગણી વ્યક્ત કરી હતી. કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે, એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે. અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે. એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુ ને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુ ને વધુ એન્ટરટેન કરી શકું, વધુ ને વધુ આપણું જે લોકસંગીત છે, આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.